અમરેલી જિલ્લાના લીલિયા શહેરમાં નલ સે જલ યોજના માટે 9 કરોડના ખર્ચે 3 ઊંચી ટાંકી 32 કિમીની મિની પાઇપલાઇન તેમજ કંપનીની કામગીરી કરાઈ હતી, પરંતુ મુદ્દતના 4 માસ બાદ પણ હાઉસ કનેક્શન નથી આપવામાં આવ્યા। ત્યારે શું છે લીલિયા શહેરમાં નલ સે જલ યોજનાની કામગીરી, જોઈએ આ રિપોર્ટમાં। લીલિયા શહેરના લોકો માટે નલ સે જલ યોજના માથાના દુખાવા સમાન બને છે। અહીં 3 વખત નલ સે જલ યોજના હાઉસ કનેક્શનની કામગીરી માટે ગ્રામસભામાં હોબાળો મચ્યો હતો। ગ્રામસભા મોકૂફ રાખવામાં આવી હતી। નલ સે જલ યોજનાની કામગીરીમાં ટેન્ડરની અંદર અંદાજિત 83,58,803 હતી, પરંતુ 3.67% ઊંચા ભાવે રૂપિયા 85,65,571 થી ટેન્ડર આપવામાં આવ્યું હતું। છતાં હજુ સુધી આ યોજનામાં ઘર કનેક્શનની કામગીરી કરવામાં આવી નથી। અહીં કામગીરી પૂર્ણ કરવાની મુદ્દતના 4 માસ વીતી ગયા હોવા છતાં હજુ સુધી અહીં હાઉસ કનેક્શનની કામગીરી કરવામાં આવી નથી। આ શહેરમાં 3 ઝોનમાં 9 કરોડના ખર્ચે મળશે નલ સે જલ યોજનાની કામગીરી પાછલા વર્ષોથી ટલ્લે ચડી છે। આ યોજના હેઠળ અહીં 3 ઊંચી ટાંકી 32 કિલોમીટરની પાઇપલાઇન સમ બનાવવામાં આવ્યો છે, પરંતુ લોકોના ઘર હજુ સુધી પાણી પહોંચ્યું નથી। ત્યારે 3 વર્ષથી અહીં હાઉસ કનેક્શનની કામગીરી કરવામાં આવી નથી। લીલિયા ગામને ફ્લોરાઇડ અને ક્ષારયુક્ત પાણી પીવું પડે છે, જેના કારણે ગામજનોને પાણીજન્ય રોગચાળાનો સતત ભય સતાવી રહ્યો છે। ગ્રામજનો દ્વારા આ યોજનાનું નિરાકરણ વહેલી તકે આવે તેવી માંગ કરવામાં આવી છે। લીલિયા શહેરમાં નલ સે જલ યોજનાની કામગીરીમાં હાઉસ કનેક્શનની કામગીરી શરૂ કરવા માટે તારીખ 26/6/2025 થી 25/9/2025 સુધી 3 માસમાં કરવાની હતી, પરંતુ નલ સે જલ યોજનામાં હાઉસ કનેક્શનની કામગીરીની મુદ્દત પૂર્ણ થઈ અને 4 માસ જેટલો સમય વીતી ગયો છે, તેમ છતાં હજુ સુધી કામગીરી કરવામાં આવી નથી। ત્યારે લીલિયા વાસીઓને નલ સે જલ યોજનાનું પાણી ક્યારે મળશે તે હવે જોવાનું રહ્યું। લીલિયા શહેરમાં નલ સે જલ યોજના જે કંઈ ટલે ચડી હતી તે ટલે ચડી નથી। અમારી કામગીરીને હિસાબે ગામમાં ગટરના પ્રશ્ન હતો। ગટરની કામગીરી અને પાઇપલાઇનની કામગીરી ચાલુ હતી, જે કઈ એજન્સીને ટેન્ડરમાં નહોતું આવતું। પાઇપલાઇનનું ભંગાણનું તેમનો ખર્ચ ક્યાંથી કાઢવો અને કઈ રીતે વાપરવો તેનો હિસાબે નલ સે જલ યોજનાની કામગીરીનો વિલંબ થયો હો તે બાબતનો પ્રશ્ન આજની તારીખે હલ થઈ ગયેલો છે। 1/2/2026 થી આ કામનો વર્ક ઓર્ડર પણ કાઢી નાખવામાં આવ્યો છે અને એજન્સી 1 તારીખે કામગીરી શરૂ કરી દેવાનું લીલિયા ગામના ઇન્ચાર્જ સરપંચ વિજયભાઈ શેખલિયાને જણાવ્યું છે। શું નામ છે અને હાલ લીલિયામાં નલ સે જલ યોજનાની કામગીરી ટલ્લે ચડી છે અને હાલ કેટલા લોકોને પાણીની સમસ્યા પડી રહી છે, શું કહેશો? મારું નામ નીતિનભાઈ રમણીકભાઈ ત્રિવેદી, લીલિયા મોટા મુકામે રહું છું અને જિલ્લા કોંગ્રેસ સમિતિનો મહામંત્રી છું। જેમ આ 3 વર્ષથી નલ સે જળ યોજનાનો કાર્યક્રમ શરૂ થયો છે અને એની ગ્રાન્ટ પણ મંજૂર થઈ છે। પાણીના ટાંકા બની ગયા, પાઇપ નખાણી, પણ ઘર ઘર કનેક્શન આપવામાં આવ્યું નથી, જેના કારણે ટાંકાઓ પણ તૂટી જાય એમ છે અને જે નખાયેલી પાઇપલાઇન ખાલી હોવાથી એ પણ મોટા વાહનના ભારથી દબાઈ જાય છે, જેના કારણે એ પાઇપ પણ તૂટી જશે। આવી અનેક સંભાવના છે। તેમજ દૂરના વિસ્તારમાં નર્મદાનું પાણી હજી પહોંચ્યું નથી લીલિયામાં, એટલે નળ સે જળ યોજના જો તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે તો લોકોને પાણીની પણ મોટી હાલાકી ઊભી થયેલ છે। એટલે આ બાબતે અમે વાસ્પોને તેમજ પાણી પુરવઠા વિભાગ, મામલતદાર વગેરે સરકારશ્રી વગેરેને લેખિત જાણ કરેલ છે કે તારીખ 2/2/2026 સુધીમાં જો આ કામ શરૂ કરવામાં નહીં આવે તો કોંગ્રેસના તમામ કાર્યકરો લીલિયા તાલુકાના એ મામલતદાર કચેરી સામે, મામલતદાર કચેરીના ગ્રાઉન્ડમાં ઉપવાસ આંદોલન શરૂ કરશે, જેની ગંભીર નોંધ આ તંત્રે લેવાની જરૂર છે। અને જો આ કામ શરૂ નહીં થાય તો માર્ચ મહિનામાં ગ્રાન્ટ પણ લેફ્ટ જવાની બીક છે અને બીજું પાણીના ટાંકા તથા પાઇપલાઇન પણ તૂટી જવાની પૂરતી સંભાવના છે। તો તાકીદે આ કામ શરૂ કરો એવી અમારી માગણી છે। શું નામ છે? નલ સે જલ યોજનાની કામગીરી ટૂંકમાં ટલ્લે ચડી છે, 4 માસ થઈ ગયા તેમ છતાં હજુ હાઉસ કનેક્શન અપાયા હતા, કારણ શું અને ક્યારે શરૂ કામગીરી થશે? મારું નામ વિજયભાઈ શેખલિયા, લીલિયા ગ્રામ પંચાયત ઇન્ચાર્જ સરપંચ। તો જલ સે નલની યોજના જે કંઈ ટલે ચડેલી હતી એ ટલે નથી ચડેલી। અમારા કામગીરીને હિસાબે ગામની અંદર ગટરના પ્રશ્નો હતો, ગટરની લાઈનો ચાલુ હતી કામગીરીમાં, પ્લસ જે કાંઈ એજન્સીને ટેન્ડરમાં નહોતું આવતું પાઇપલાઇનનું ભાંગટોડનું કે એનો ખર્ચો ક્યાંથી લેવો અને કઈ રીતનો વાપરવો એને હિસાબે વિલંબ થયું હતું કામગીરીનો। હવે એનો પણ પ્રશ્ન અત્યારે આજની તારીખે હલ થઈ ગયેલો છે
અને 1/2/2026થી આનું અમે વર્ક ઓર્ડર પણ કાઢી દીધેલો છે એજન્સીને, અને એ લોકો પણ પહેલી તારીખથી કામ ચાલુ કરી દઈશ છે ગ્રામ પંચાયતનું અમારે. શું નામ છે? હાલ નલ સે જલ યોજનાની કામગીરી ટલે ચડી છે, પાણીના સંપને કનેક્શન નથી, ભાઈ શું કહેશો? મારું નામ વિજયભાઈ વિરાણી, ગામ લીલિયા મોટા. નલ સે જલ યોજનાની તમને વિગતવાર વાત કરું તો 2021ની અંદર આ યોજનાનું ખાતમુહૂર્ત થયેલું. 2023ના 7મા મહિનામાં આ યોજનાનું ટેસ્ટિંગ પણ થઈ ગયું છે. હાલ આ સંપની અંદર પાણી ભરેલા પડ્યા છે, અને લીલિયા ગ્રામ પંચાયતે જો ટાઈમસર આના 10% ફાળાની રકમ ભરી હોત તો આ 3300 પરિવારને પાણીથી વંચિત ન રહેવું પડે. તો આજે લીલિયા ગામની અંદર 3300 પરિવાર આ નલ સે જલ યોજના પાણી ભર્યું હોવા છતાં પણ પાણીથી વંચિત છે.